વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ રેસ્ટોરન્ટ ફરી ખુલી। રસોડામાં ગંદકીને લઈને ગુરુકૃપા હોટેલ બંધ રાખવામાં સૂચના આપવામાં આવી હતી। કાર્યવાહીના ભાગરૂપે રેસ્ટોરન્ટ બંધ રાખવા સૂચના અપાઈ હતી, તો સૂચનાનું પાલન ન કરી હોટેલ માલિકે ફરી રેસ્ટોરન્ટ ખોલી દીધી। મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની સામે આવેલી છે હોટેલ ગુરુકૃપા રેસ્ટોરન્ટ। સુરતની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કાર્યવાહી સતત ચાલુ છે। વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં જ્યાં મ્યુનિસિપલ કમિશનર બેસે છે તેની બિલકુલ સામે આવેલી આ હોટલ ગુરુકૃપા છે। તેમાંથી પણ આરોગ્ય વિભાગની ટીમને અનહાઇજીન કન્ડિશનમાં રસોડું મળી આવ્યું હતું। રસોડામાં ગંદકી મળી આવી હતી, તેને બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હોટલ ગુરુકૃપા હજી આજે પણ ખુલ્લી છે। પાલિકા તરફથી ઇન્સ્પેક્શન નથી થયું, તેમ છતાં તેને ખુલ્લી રાખવામાં આવી છે। સૂચના આપવામાં આવી હતી ગઈકાલે જ્યારે ટીમ અહીંયા પહોંચી હતી ત્યારે રસોડામાં અનહાઇજીનિક કન્ડિશન મળી આવી હતી। રસોડામાં થોડી ગંદકી પણ દેખાઈ હતી। આ ઉપરાંત જે એક્ઝોસ્ટ ફેન છે તે પણ ખૂબ ગંદો હતો, તેને પણ સાફ કરવાની સૂચના આપવામાં આવી હતી। જોકે હોટલ ગુરુકૃપાના જે સંચાલકો છે તેમના દ્વારા જે સૂચના આપવામાં આવી હતી તેનું પાલન કરીને ગંદકી તો દૂર કરવામાં આવી છે, પરંતુ હજી પણ જે હોટલના સંચાલકો છે તેમના તરફથી એ સૂચનાનું પાલન નથી થઈ રહ્યું કે પાલિકા તરફથી સ્પષ્ટ સૂચના હતી કે હોટલને બંધ રાખવામાં આવે, પરંતુ આજે પણ તે ખુલ્લી છે। તેના સંચાલક છે આપની સાથે, તેમની સાથે વાત કરીશું। પાલિકાની ટીમ આવી હતી, અંદર થોડી અનહાઇજીનિક કન્ડિશન મળી હતી એટલે બંધ રાખવાની સૂચના હતી, આજે પણ ખુલ્લી છે હોટલ? એ સૂચના આપી એમને, એના હિસાબથી અમે લોકોએ રેક્ટિફાઈ કરીને એમને ફોટો અપલોડ કર્યું। એક દિવસ બંધ રાખવા કીધું, તમે એક દિવસે બંધ રાખ્યા પછી જ ખોલ્યું છે આજે। આરોગ્ય અમલદાર એવું કહે છે કે જ્યાં સુધી બીજી વખત ટીમ આવે, ઇન્સ્પેક્શન ન કરે ત્યાં સુધી તમારે ખોલવી નહીં હોટલ, તેમ છતાં તમે એમને એવું કશું નહીં કીધું। એમને એવું કીધું કે એક દિવસ બંધ રાખજો, આ એક દિવસનું તમારી સૂચના છે કરીને। જે સૂચના આપવામાં આવી હતી એ બધું પાલન કર્યું છે? પાલન કરી નાખ્યું, એમને ફોટો બી અપલોડ કર્યો, બધું જ કર્યું। શું અંદર સાફ કર્યું? હા, એક્ઝોસ્ટ કર્યું, આપણે ડીફ્રીઝર હતું, ડિફ્રોસ્ટર હતું, બધું કર્યું। તો આ જે હોટલ ગુરુકૃપાના સંચાલક છે તેમનું કહેવું છે કે તેમની જે સૂચના હતી તેનું પાલન કરવામાં આવ્યું છે, પરંતુ આરોગ્ય વિભાગની જે ટીમ છે બીજી વખત ઇન્સ્પેક્શનમાં ના આવે અને જ્યાં સુધી તેને સંતોષ ન જણાય ત્યાં સુધી હોટલ ખુલ્લી ન રાખવાની સૂચના હતી, પરંતુ તેમ છતાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।